આ ક્લેશની શરૂઆત ક્યારે થાય છે કે નાના નાના કામ જે કરવાના હોય છે ને એમાંથી થાય છે. તમે જો ક્લેશનું મૂળ સ્વરૂપ કાંઈ નથી હોય કે મને કેમ કીધું. આજે તમે કોઈ બી પરિવારમાં જો, તમે કોઈ બી માણસને કહેશો ને એટલે એ શું કહેશે કે હું સાચી હોઈશ ને તો હું જરાય સહન નહીં કરું. શું કે હું સાચી હોઈશ ને જરાય સહન નહીં કરું, પણ જો હું ખોટી હોઉં ને તો તમારે મને જાહેરમાં લાફો મારી દેવાનો. શું કે હું ખોટી હોઉં તો તમારે મને જાહેરમાં લાફો મારી દેવાનો. આ જે એટીટ્યુડ જે છે ને એ પરિવાર માટે બહુ નકામું છે. તમને ખબર છે તમારા સાસુ છે, તમારા સસરા છે, તમને કહે છે, તમને ખબર છે કે મારો વાંક નથી, પણ એ સમયે તમે એની સામે નહીં બોલો. એ જે કહે છે એ તમે સાંભળી લો, અને પછી જ્યારે એનો ગુસ્સો શાંત થઈ જાય ને અને પછી ધીમેથી એની બાજુમાં જઈને બેસો અને એને કહો કે મમ્મી આમાં હતું, તો એને એટલો આનંદ થશે કે આ છોકરી સંસ્કારી ઘરમાંથી આવી છે. તમે સામે જવાબ દો ને એટલે એ ઝઘડો વધે, અને આમ જો તમે પૂછો ને તો તમારું માન વધશે. એટલે જ્યારે પરિવારની અંદર જ્યારે એકતા થાય, પરિવારમાં સાસુ અને વહુ એકબીજાને સમજીને ચાલે, અને જે આવેલી જે વહુ છે એને પુત્ર વધુ નહીં પણ એ મારી દીકરી છે એવી સમજીને ચાલે ને, તો જીવનમાં કોઈ દિવસ ક્લેશ થતો જ નથી.